ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પગારના ચેપ્ટરમાં અત્યાર સુધી ભથ્થા તેમજ વિવિધ સવલતોની ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે વાત કરશું બિન સજાવટવાળા મકાનની સવલતનું મૂલ્ય કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું. આજનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ કહી શકાય. જો નોટ્સ લખી છે તો તમને કોઈ બી ડાઉટ નહીં રહે, એટલે જોગવાઈઓ ખાસ ધ્યાનમાં લેવી. અને સવલતોમાં પણ જનરલી પગારનો પત્રક જ્યારે પૂરું બનાવવાનું આવે ત્યારે આ સવલત જનરલી હોય જ છે એક વિગત તરીકે. એટલે આજનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ ગણી અને એક જોગવાઈ ખાસ વ્યવસ્થિત લખજો અને એમાં એક પોઈન્ટને ધ્યાન રાખજો. જ્યાં મહત્ત્વનું છે ત્યાં હું ભાર દઈને બોલીશ અને અંડરલાઇન કરું છું, એ તમે ખાસ ધ્યાન રાખશો. આપણે વાત કરશું આજે જ્યારે માલિક તરફથી એના એમ્પ્લોયીને કર્મચારીને જો એટલે ભાડું લીધા વગર ભાડાના મકાનની સવલત આપવામાં આવે, એની પાસેથી ભાડું લેવામાં ના આવે, તો આવા સંજોગોમાં આપણે એની સવલતનું મૂલ્ય કેટલું આંકશું, પગારના પત્રકમાં તમે સવલતનું મૂલ્ય કેટલું આંકશો એની ચર્ચા કરીશું. હવે પહેલે તો આજની જોગવાઈઓ ખાસ લખશો. 4 મેઇન ટોપિક જે આને રિગાર્ડિંગ આવી શકે એ બધી જ મેં નોટ્સ લખી રાખી છે, એ તમે એઝ ઇટ ઇઝ લખશો. બિન સજાવટવાળા મકાનની સવલત એટલે કે ફર્નિચર વગર આપવામાં આવ્યું હોય, ખાલી મકાન રહેણાંક માટે આપવામાં આવ્યું હોય, તો એની સવલતનું મૂલ્ય કઈ રીતે કેલ્ક્યુલેટ થાય? તો કે જોવાનું કે સરકારી કર્મચારી છે કે બિન સરકારી કર્મચારી છે. જો કર્મચારી સરકારી કર્મચારી હોય તો ફક્ત લાયસન્સ ફી એના માટે કરપાત્ર થાય, લાયસન્સ ફીની રકમ કરપાત્ર ગણાય. પણ જો બિનસરકારી કર્મચારી હોય તો જોવાનું છે તમારે, દાખલામાં જોવાનું કે મકાન માલિકની માલિકીનું છે કે એને ભાડે લઈને એમ્પ્લોયીને રહેવા માટે આપ્યું છે. જો એ બિનસરકારી કર્મચારી છે તો આપણે જોવાનું, દાખલામાં ઇન્ફોર્મેશન હશે તમને કે જે માલિક છે એને પોતાની માલિકીના મકાનમાં રહેવા આપ્યું છે કે મકાન ભાડે લઈને આપ્યું છે, એટલે કે મકાન એની માલિકીનું ન હોય. જો માલિકની માલિકીનું મકાન હોય અને રહેવા માટે આપે તો તમારે જોવાનું છે કે કયા શહેરમાં છે. જો એ શહેરની વસ્તી 10 લાખથી ઓછી હોય તો પગારના 7.5% કરપાત્ર ગણાય. અને જો શહેરની વસ્તી 10 લાખથી વધુ હોય પરંતુ 25 લાખથી ઓછી હોય એવા શહેરમાં જો મકાન રહેણાંક માટે સુવિધા આપી હોય તો પગારના 10% કરપાત્ર ગણાય. અને જો 25 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં જો રહેણાંક માટે મકાન આપવામાં આવ્યું હોય તો પગારના 15% રકમ કરપાત્ર ગણાશે. અહીંયા મેઇન ટોપિક ખાસ ધ્યાન રાખજો. જનરલી આપણે અત્યાર સુધી જોગવાઈઓ જોઈને એમાં બધામાં આ પૈકી ઓછી રકમ કરમુક્ત, આ પૈકી ઓછી રકમ કરમુક્ત એવો વર્ડ હતો. એટલે અહીંયા પણ તમે કરમુક્ત શબ્દ લખી નાખો. એટલે મેં રાઉન્ડ કર્યા છે કે અહીંયા જે પગારના 7.5% રકમ કરપાત્ર ગણવી, કરપાત્ર જ, ડાયરેક્ટ કરમુક્તિ આવતી નથી. ક્લિયર? એટલે એ વસ્તુ ધ્યાન રાખવું. હવે વાત કરીએ જો મકાન માલિકીનું ન હોય, જે માલિકે રહેવા આપ્યું છે એ મકાન એની પોતાની માલિકીનું નહોતું અને એમ્પ્લોયીને એને ભાડે રાખીને એને રહેવા માટે આપ્યું હોય, તો શું કરવાનું? તો કે ખરેખર ચૂકવેલ ભાડું, માલિકે જેટલું ભાડું ચૂકવ્યું હોય એ અથવા પગારના 15%, આ બે પૈકી ઓછું હોય તે કરપાત્ર. ખાસ લાઈન પણ કરી છે અને રાઉન્ડ કરું છું, એ વસ્તુ ઉપર ધ્યાન રાખજો, ત્યાં મિસ્ટેક થવાની શક્યતા એટલા માટે. ક્લિયર? ખરેખર ચૂકવેલ ભાડું અથવા પગારના 15%, બે પૈકી ઓછી રકમ હોય એ કરપાત્ર ગણાશે. અહીંયા મેઇન વસ્તુ છે પગાર શબ્દનો અર્થ શું ગણવો. અત્યાર સુધી જે પગાર લેતા હતા એના કરતાં થોડુંક અલગ. મકાનની સવલતનો ગણતરી કરવાની થાય ત્યારે પગાર શબ્દનો અર્થ છે BABC. BABC દેટ મીન્સ બી મીન્સ થાય છે બેઝિક સેલેરી, બી ઉપરથી બેઝિક સેલેરી એટલે કે મૂળ પગાર, એ એટલે કે એલાઉન્સીસ, અને એલાઉન્સીસ એટલે કે ભથ્થા. પણ કયા ભથ્થા? કરપાત્ર હોય એ જ ભથ્થા એમાં ઉમેરવાના છે, કરપાત્ર ન થતા હોય તો એમાં ઉમેરવાના નથી. પછી છે બી એટલે કે બોનસ અને સી એટલે કે કમિશન. એટલે આમ જોઈએ તો દાખલામાં જ્યારે
વગર ભાડાના મકાનની સવલતનું મૂલ્ય આંકવાનું આવે ત્યારે તમારે પહેલે બીજા બધા જ ભથ્થાઓની ને એન્ટ્રી કરી નાખવાની, પછી છેલ્લે આની કરવાની થાય, કારણ કે આમાં બધું જ આવી જાય છે, BABC મુજબ બધું જ આવી જાય છે, બધા જ ભથ્થા આવી જાય છે, બોનસ, કમિશન અને મૂળ પગાર. પણ ભથ્થા બધા એડ નથી કરવાના, ધ્યાન રાખજો. કરપાત્ર ટેક્સેબલ એલાઉન્સીસ હોય એ જ એડ કરવાના છે, કરપાત્ર ભથ્થાઓ એ જ એડ કરવાના છે. અહીંયા મોંઘવારી ભથ્થું પર તો જ એડ થાય જો નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય તો. અને અહીંયા ખાસ નોંધ લખજો, તમારી બુકમાં આપેલી જ છે કે દાખલામાં જ્યારે સ્પષ્ટતા ના હોય તો એવી ધારણા કરવી કે મકાન માલિકની માલિકીનું છે અને શહેરની વસ્તી 10 લાખથી વધુ નથી. એટલે કે મકાનની માલિકીનું છે અને શહેરની વસ્તી 10 લાખથી ઓછી છે, 10 લાખથી વધુ નથી એટલે 10 લાખથી ઓછી છે, એટલે પગારના 7.5% કરપાત્ર રકમ ગણવી જ્યારે દાખલામાં સ્પષ્ટતા ના હોય. આટલું ક્લિયર? મેઇન વસ્તુ રિપીટ કરીએ છીએ. નોટ્સ આવડી તો ટેક્સેશન સાવ જ સહેલું છે. પહેલે તમને જોગવાઈઓ આવડવી જોઈએ. બિન સજાવટવાળું ફર્નિચર વગરનું મકાન જો રહેવા માટે મળે છે તોની વાત કરી છો આપણે. ફર્નિચર વગરના મકાનની વાત કરીએ છીએ. જ્યારે એ મકાનની સવલતનું મૂલ્ય ગણવાનું થાય ત્યારે આપણે શું કરશું? પહેલે જોશું કે સરકારી કર્મચારી છે કે બિન સરકારી કર્મચારી છે. જો સરકારી કર્મચારી છે તો ફક્ત લાયસન્સ ફીની રકમ જેટલી છે એ કરપાત્ર થઈ જશે. પણ જો બિન સરકારી કર્મચારી છે તો આપણે જોવાનું શું છે? મકાન માલિકની માલિકીનું છે કે મકાન માલિકની માલિકીનું નથી, એટલે કે એને ભાડે રાખીને આપ્યું છે. જો મકાન માલિકની માલિકીનું હોય તો આપણે જોવાનું છે શહેરની વસ્તી કેટલી છે. શહેરની વસ્તી 10 લાખથી ઓછી વસ્તી હોય તો પગારના 7.5% રકમ કરપાત્ર. શહેરની વસ્તી 10 લાખથી વધુ હોય પરંતુ 25 લાખથી ઓછી હોય એવી વસ્તીવાળા શહેરમાં જો મકાન હોય તો પગારના 10% રકમ કરપાત્ર. અને 25 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં હોય જો મકાન તો પગારના 15% રકમ કરપાત્ર થાય છે. અને અહીંયા પગાર શબ્દનો અર્થ શું થાય છે? BABC, એટલે કે મૂળ પગાર પ્લસ કરપાત્ર બધા ભથ્થા પ્લસ બોનસ પ્લસ કમિશન. હવે મકાન જો માલિકની માલિકીનું ના હોય એટલે કે એને ભાડે લઈને એમ્પ્લોયને રહેવા માટે આપ્યું હોય તો કેટલી રકમ કરપાત્ર? તો કે ખરેખર ચૂકવેલું ભાડું, માલિકે જેટલું ભાડું ચૂકવ્યું એ અને અથવા પગારના 15%. બે પૈકી જે ઓછું હોય તે કરપાત્ર. બે પૈકી જે ઓછું હોય તે કરમુક્ત. જનરલી આવી જોગવાઈઓ અત્યાર સુધી ભણ્યા હશો એટલે અહીંયા મિસ્ટેક થવાની શક્યતા. અંડરલાઇન બી કરી છે અને રાઉન્ડ કર્યા છે, ત્યાં ખાસ ધ્યાન રાખશો. હવે વાત કરીએ આપણે બિન સજાવટવાળા મકાનની સવલતની. હવે મે બી એવું બને કે ફર્નિચરવાળું મકાન તમને એમ્પ્લોયને રહેવા માટે માલિક આપે તો કેમ કેલ્ક્યુલેટ કરવું? તો કે જ્યારે ફર્નિચરવાળું મકાન આપવામાં આવે, સજાવટવાળા મકાન હોય તો તમારે એની સવલતનું મૂલ્ય કેટલું ગણવું? તો કે પહેલે અત્યાર સુધી કર્યું એ જ રીતે પહેલે એમ ધારી લેવું કે બિન સજાવટવાળું છે એટલે ફર્નિચર વગરનું મકાન હોય તો જે રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ એ જ રીતે બિન સજાવટવાળા મકાનની કરપાત્ર રકમ ગણી લેવી. પછી એમાં સજાવટના સાધનોની કિંમત ઉમેરી કરપાત્ર રકમ ઉમેરી દેવી. એટલે બિન સજાવટવાળા મકાનની સવલતની કરપાત્ર રકમ પ્લસ સજાવટના સાધનોની કરપાત્ર રકમ, એટલે તમને મળી જશે સજાવટવાળા મકાનનું કરપાત્ર મૂલ્ય. હવે બિન સજાવટવાળા મકાનની કરપાત્ર રકમ કેમ ગણી એની ચર્ચા તો આપણે હમણાં કરી. સજાવટના સાધનોની કરપાત્ર રકમ કેટલી ગણવી? તો ધ્યાન રાખજો, સજાવટના સાધનોની મૂળ કિંમતના અંડરલાઇન કરી છે, ખાસ ધ્યાન રાખજો. મૂળ કિંમતના વાર્ષિક 10% લેખે થતી રકમ ઉમેરવાની છે. એટલે કે તમને ક્યારેક ઘસારા બાદ કિંમત આપી હોય સાધનોની કે બજાર કિંમત આપી હોય તો ધ્યાનમાં લેવાની નથી. સજાવટના સાધનોની મૂળ કિંમતના 10% લેખે થતી રકમ આપણે આમાં ઉમેરવાની છે. પણ મે બી એવું બની શકે કે મકાન એની માલિકીનું હોય તો એને ફર્નિચર કરાવ્યું હોય. જો એવું ના હોય તો ડાઇનિંગ ટેબલ, આ સિવાય એસી અથવા તો બીજી કોઈ પણ સુવિધાઓ તમને એમને ફર્નિચર માટે બીજું કંઈ પણ ટીપોય છે, ટેબલ છે, એમને પોતાના ન હોય અને એને ભાડે લઈને જો
કર્મચારીને આપ્યા હોય તો, જો એના પોતાના હોય તો મૂળ કિંમતના 10% લેખે થતી રકમ ઉમેરવાની. પણ જો માલિકની માલિકીના સાધનો ના હોય તો એ એમ્પ્લોયીને ભાડે લઈને આપતો હોય તો શું કરવાનું? તો કે આવા સાધનો માલિકે જો ભાડે લઈને પૂરા પાડ્યા હોય તો ચૂકવવા પાત્ર ભાડું, એને જેટલું ભાડું ચૂકવ્યું હોય એટલી રકમ આપણી સવલતનું કરપાત્ર મૂલ્ય તરીકે ઉમેરી દેવાની છે. બિન સજાવટવાળા મકાનની કરપાત્ર રકમમાં એટલું ઉમેરવાનું છે. ક્લિયર? ફરીથી રિપીટ કરું છું. સજાવટવાળા મકાનની સવલત હોય ત્યારે શું કરવાનું? પહેલે ધારી લેવું કે બિન સજાવટવાળું મકાન હોય તો ત્યારે આપણે જે રીતે હમણાં ગણી એ રીતે જ આપણે એની કરપાત્ર રકમ ગણશું. એમાં સજાવટના સાધનોની કરપાત્રતાની રકમ એડ કરશું. પણ સજાવટના સાધનોની કરપાત્ર રકમ કેટલી? તો જો માલિકીના સાધનો હોય, માલિકની માલિકીના સાધનો હોય તો મૂળ કિંમતના 10% રકમ, મૂળ કિંમતના 10% ખાસ ધ્યાન રાખજો. અને જો માલિકે ભાડે લઈને આપ્યા હોય તો એને જેટલું ભાડું ચૂકવ્યું હોય એ કરપાત્ર ગણાશે. આ બીજો ટોપિક. પહેલો ટોપિક આપણો બિન સજાવટવાળા મકાનનું મૂલ્ય, બીજો ટોપિક છે સજાવટવાળા મકાનનું કરપાત્ર રકમ કઈ રીતે ગણવી. હવે વાત કરીએ છીએ ત્રીજો ટોપિક, અને આના એક એક સમ લઈશ એટલે તમારી મિસ્ટેક ન થાય એટલે ધ્યાન રાખજો. ભાડામાં મળતી રાહતનું મૂલ્ય. હવે ઘણી બધી વાર એવું બને કે પૂરેપૂરું વગર ભાડાનું મકાનની સવલત નથી આપતો એમ્પ્લોયીને. માલિક શું કરે છે? થોડું ભાડું વસૂલ કરે છે. ભાડું હોય 5,000 પણ એની પાસે 2,000 લેવામાં આવતું હોય તો જે રાહત આપવામાં આવે છે 3,000, એનું મૂલ્ય કઈ રીતે ગણવું? તો કે જ્યારે માલિક તરફથી ઓછા ભાડે મકાનની સવલત આપવામાં આવી હોય ત્યારે સૌપ્રથમ એવી ધારણા કરવી કે મકાન સંપૂર્ણપણે વગર ભાડાનું છે, ઉપર જેમ આપણે કેલ્ક્યુલેટ કર્યું એમ, અને ઉપર મુજબ જ ગણતરી કરવી. પછી તેમાંથી કર્મચારીએ ચૂકવેલ ખરેખર ભાડું બાદ કરવું. બાકીની રકમ કર્મચારીને ભાડામાં મળતી રાહતનું મૂલ્ય ગણાય. પહેલે માની લેવું કે આપણે વગર ભાડે આપવામાં આવ્યું છે અને જે રીતે કેલ્ક્યુલેશન કરીશ, બિન સજાવટવાળું હોય તો આ રીતે અને સજાવટવાળું હોય તો એની સજાવટવાળા સાધનોની કરપાત્ર રકમ સહિતની રકમ, આ તમારો આન્સર આવે. પણ એમાંથી કંઈક કર્મચારી પાસે લેવામાં આવતા હોય તો કર્મચારી શું કહેશે કે મેં તો આટલું ભાડું ભર્યું છે તો એટલી મારી રકમ કરપાત્ર થાય નહીં. તો એ શું કરશે? અહીંયા માઇનસ કરી નાખશે પોતે ચૂકવેલું ભાડું. એટલે થોડું ઘણું જે રાહત આપવામાં આવી છે પણ પૂરેપૂરું ફ્રીમાં સુવિધા નથી આપવામાં આવી, મકાનની કંઈક નોર્મલ દરે, ઓછા દરે ભાડું લેવામાં આવે છે તો જેટલું એને ભાડું ચૂકવ્યું છે એ બાદ કરી નાખશે અને બાકીની રકમ હશે એ શું ગણાશે? કરપાત્ર રકમ. એને કર્મચારીએ ચૂકવેલ ખરેખર ભાડું બાદ કરી લેવું. આ એક નવો ટોપિક. એ તો ઓબ્વિયસ છે કે કોઈ પણ વ્યક્તિ હોય ભાડું થોડુંક ચૂકવ્યું હોય તો એટલી રકમ તો કરપાત્ર ન જ ગણવા દે, આટલી ફ્રીમાં સુવિધા મળી નથી એમ કહી દેશે. ત્રીજો ટોપિક. હવે વાત કરીએ લાસ્ટ ટોપિક, ચોથો ટોપિક. અને ખાસ કરીને એવું હોય તો વિડીયો પોઝ કરીને પણ તમે જોગવાઈઓ ખાસ લખશો અને અત્યારે જે વિગત બોલાય છે એ આવડી ગઈ તો એના ટાઈપના બધા જ સમ આવડી ગયા. ક્લિયર? ચોથું, જો કર્મચારીને માલિક દ્વારા હોટલમાં રહેવાની સગવડ આપવામાં આવી હોય, જો કર્મચારીને માલિક દ્વારા હોટલમાં રહેવાની સગવડ આપવામાં આવી હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે જો આવી સગવડ 15 દિવસ સુધી મળી હોય અને નોકરીનું સ્થળ બદલવાને કારણે મળી હોય તો એ શું છે? કરમુક્ત છે. આપણે સ્થળાંતર થાય, નોકરીનું સ્થળ બદલાય અને એ દૂર હોય તો ત્યાં તરત જ એને રહેઠાણ મળી જાય નહીં, તો એવા સંજોગોમાં એ બીજું મકાન શોધે અને સેટ થાય બીજા શહેરમાં નોકરીનું સ્થળ હોય ત્યાં સુધી જો કર્મચારીને માલિક દ્વારા હોટલની સગવડ આપવામાં આવે તો એ 15 દિવસ સુધીની હોય તો એ કરમુક્ત ગણાય, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં વિવિધ સવલતોના લેક્ચરમાં પણ કરી હતી. પણ જો અન્ય કોઈ પરિસ્થિતિઓ એટલે કે નોકરીનું સ્થળ બદલવાને કારણે ન મળી હોય અથવા તો 15 દિવસથી વધુ સમય માટે લઈ લીધી હોય હોટલની સવલત, તો કેવી રીતે એની કરપાત્ર રકમ ગણવી? તો કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ હોય તો પેલું છે પગારના 24% રકમ અને બીજું માલિકે હોટલની સવલત અંગે ચૂકવવા પાત્ર રકમ. આ બે પૈકી જે ઓછી રકમ હોય તે કરપાત્ર ગણાશે. ખાસ ધ્યાન રાખજો, બધામાં શું કરો છો તમે? ઓછી રકમ હોય એટલી કરમુક્ત, બાકીની કરપાત્ર, એટલે ભૂલ થવાની શક્યતા. પણ આપણે જ્યારે
મકાનની સવલતની વાત કરીએ છીએ ત્યારે ઓછી રકમ હોય એ કરપાત્ર આવે છે શબ્દ, જે જનરલી ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓની, તો ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે. અને કોઈપણ પરિસ્થિતિમાં કેટલા પગારના 24% અથવા માલિકે હોટલની સવલત અંગે ચૂકવવાપાત્ર રકમ, બે પૈકી ઓછી રકમ કરપાત્ર. અહીંયા પગારનો મતલબ શું છે? BABC, એટલે કે બેઝિક સેલેરી, અલાઉન્સીસ ટેક્સેબલ હોય એ, બોનસ અને કમિશન. થોડોક ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો, કારણ કે યાદ રાખવામાં સરળતા રહે. બેઝિક સેલેરી મૂળ પગાર પ્લસ એલાઉન્સીસ એટલે ભથ્થા, બોનસ અને કમિશન. કર્મચારી આ અંગે જો કોઈ ભાડું ચૂકવ્યું હોય તો તે બાદ મળે. એ તો ઓબ્વિયસ છે. આપણે હમણાં જ ત્રીજા ટોપિકમાં પણ વાત કરી કે આટલી સુવિધા મેં આપી છે એમ કરીને માલિક બધું કરપાત્ર ગણાવે, તો એમ્પ્લોય તરીકે કોઈ પણ આપણે પણ હોય તો આપણે શું કહીએ, મેં આટલા ચૂકવ્યા છે તો એટલા ઉપર હું કરપાત્ર નહીં ગણાવું, એટલી રકમ હું બાદ લઈશ. ક્લિયર? એટલી ઓછી રકમ ઉપર હું કરવેરો ભરીશ. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ 4 નોટ્સ ખાસ લખશો અને વિડીયો પોઝ કરીને લખી લેશો. આ સિવાય તમારી બુકમાં પેજ નંબર 152 ઉપર આપેલું છે સુદૂર વિસ્તારમાં. આ ખાલી આપણે રીડ કરી જઈએ છીએ, એપ્લિકેબલ હોય તો ઠીક છે, નહીંતર આ 4 મેઇન નોટ્સ મેં બુકમાં લખી એ ખાસ લખજો. સુદૂર વિસ્તારમાં સ્થિત રહેઠાણની સવલત તમામ પ્રકારના કર્મચારી માટે કરમુક્ત ગણાય. બહુ દૂરના રિમોટ એરિયામાં જઈને નોકરી કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે જો રહેઠાણની સવલત આપવામાં આવે તો એ કરમુક્ત ગણાય. 20,000 કે તેથી ઓછી વસ્તીવાળા નગરથી ઓછામાં ઓછા 40 કિલોમીટર દૂર હોય તેને આપણે સુદૂર વિસ્તાર કહીએ છીએ. ખાણ પર કામ કરતા કર્મચારી, દરિયાઈ વિસ્તાર સહિત કોઈપણ વિસ્તારમાં તેલનું સારકામ કરતા કર્મચારીઓ, કોઈ પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં રોકાયેલ કર્મચારીઓ કે પાવર જનરેશન કે ડેમના નિર્માણ કાર્યમાં રોકાયેલ કર્મચારીઓને મળેલ રહેઠાણની સગવડ પણ કરમુક્ત ગણાય છે. આ ઉપરાંત આવા પ્રોજેક્ટ પર 800 ચોરસ ફૂટ સુધીની હંગામી ધોરણે મળેલ રહેઠાણની સગવડ કે પ્રોજેક્ટ સ્થળ ઉપર ઓછામાં ઓછા 8 કિલોમીટરથી દૂર હોય તે પણ કરમુક્ત ગણાય છે. એટલે એવા કોઈ પણ રેરલી કરવા ઈચ્છે કોઈ પણ કર્મચારી એવા દૂરના વિસ્તારમાં કાર્ય કરવા માટે જે જાય અને એને જો રહેઠાણની સુવિધા આપવામાં આવે તો કરમુક્ત છે, એટલું આપણે યાદ રાખશું. જો કોઈ કર્મચારીની બદલીને પરિણામે તેની પાસે બંને સ્થળે રહેઠાણની સગવડ હોય તો બદલીની તારીખથી વધુમાં વધુ 90 દિવસના સમય માટે ઓછું મૂલ્ય ધરાવતા રહેઠાણના આધારે ફક્ત એક જ રહેઠાણની સવલત કરપાત્ર ગણાશે અને ત્યાર પછી પણ બંને સ્થળે રહેઠાણની સગવડ ભોગવવાનું જો ચાલુ રહે તો બંને રહેઠાણની સગવડ કરપાત્ર ગણાશે. હવે નોકરીનું સ્થળ બદલે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો અહીંયા પણ એમને મકાનની સવલત મળે છે ને જ્યાં નવા સ્થળે ગયા ત્યાં પણ મકાનની સવલત મળે છે. તો એ 90 દિવસના સમય માટે બેમાંથી એક રહેઠાણની સવલતનું મૂલ્ય કરપાત્ર ગણાશે, પણ 90 દિવસથી વધુ સમય માટે પણ બંને રહેઠાણની સગવડ લેવાનું ચાલુ રહે તો પછી બંને રહેઠાણની સગવડ કરપાત્ર થઈ જશે. ક્લિયર? હવે આને લગતા આપણે દાખલા લઈએ છીએ. વિડીયો કદાચ મોટો થઈ શકે પણ આપણા મેઇન ટોપિક આમાં આવી જાય છે, એટલે આ લેક્ચર ખાસ ધ્યાનથી રાખશો. ઉદાહરણ 11 લઈએ છીએ. શ્રી ભાનુપ્રસાદ એક કંપનીના વેચાણ વિભાગના વડા તરીકે સેવા આપે છે. નાણાકીય વર્ષ 2019-20 માટે તેમના પગારની વિગતો નીચે મુજબ હતી. મૂળ પગાર 4,32,000, બોનસ 24,000, વેચાણ પર 0.25% લેખે કમિશન 19,000, મોંઘવારી ભથ્થું પ્રોવિડન્ટ ફંડ માટે ગણાતું નથી. જો પ્રોવિડન્ટ ફંડ માટે ગણાતું ના હોય, દેટ મીન્સ નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું ના હોય તો BABCમાં અને મોંઘવારી ભથ્થાને આપણે એડ કરતા નથી. 48 BABC નહીં, કોઈ પણ જગ્યાએ જ્યાં પગાર શબ્દનો અર્થ મૂળ પગાર ઉપરાંત ભથ્થા હોય ત્યાં મોંઘવારી ભથ્થું તો જ એડ થાય જો એ નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય. પછી છે શિક્ષણ ભથ્થું. 2 બાળકોના હોસ્ટેલ ખર્ચ અને શિક્ષણ ખર્ચ માટે 15,600 ભથ્થું મળ્યું છે. કર્મચારીના રહેઠાણ માટે અમદાવાદમાં કંપનીની માલિકીનું વગર ભાડાનું મકાન આપ્યું છે જેનું વાર્ષિક વાજબી ભાડું 72,000 છે. કર્મચારીના રહેઠાણ માટે અમદાવાદમાં કંપનીની માલિકીનું વગર ભાડાનું મકાન આપ્યું છે જેનું વાર્ષિક વ્યાજબી ભાડું, જો
ભાડે રહ્યા હોત તો આટલું વાજબી ભાડું આટલું છે, પણ જ્યારે માલિકીનું મકાન છે ત્યારે આપણે જોગવાઈઓ એ પ્રમાણે લેવી. એને ભાડે લઈને આપ્યું નથી. જો ભાડે લીધું હોત તો આટલું ભાડું હોત એમ કીધું છે. વાર્ષિક વ્યાજબી ભાડું દેટ મીન્સ જો આ માલિકીનું મકાન છે પણ જો ભાડે લીધું હોત તો વાજબી ભાડું આટલું ગણાય. એટલે આપણા માટે આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન થઈ જાય. જ્યાં આ વર્ડ આવે ત્યાં માલિકીનું છે તો આપણી જોગવાઈઓ એ પ્રમાણેની છે. આકારણી વર્ષ 2020-21 માટે ભાડાના મકાનની સવલતની કરપાત્ર રકમ ગણો. હવે અહીંયા પહેલો સમ છે એટલે કેવો હશે? જ્યાં સજાવટવાળું કોઈ પણ ઇન્ફોર્મેશન નથી, સજાવટના સાધનો નથી, તો આપણે પહેલી ટોપિક જે ભણ્યા છીએ એ જ બિન સજાવટવાળા મકાનની કરપાત્ર સવલતનું મૂલ્ય લઈ લઈએ. બિન સજાવટવાળું મકાન આવે એટલે તરત જ આપણે શું પૂછવાનું કે સરકારી કર્મચારી છે કે બિન સરકારી કર્મચારી છે. જો સ્પષ્ટતા ન હોય તો માનવું નહીં કે સરકારી છે. ક્લિયર? અને આમે લાયસન્સ ફી જેવી કોઈ પણ ઇન્ફોર્મેશન આવી પણ નથી અને કાંઈ કીધું નથી તો આપણે શું માનશું? બિન સરકારી કર્મચારી છે. હવે જો એ બિન સરકારી કર્મચારી છે તો આપણે શું જોશું? મકાન માલિકની માલિકીનું છે કે ભાડે લઈને આપ્યું છે. તો અહીંયા ક્લિયર વર્ડ હતો ને આપણે અંડરલાઇન પણ કરી કે અમદાવાદમાં કંપનીની માલિકીનું વગર ભાડાના મકાનની સવલત આપવામાં આવે છે. તો મકાન જો માલિકની માલિકીનું હોય તો આપણે શું જોઈએ છે? કયા શહેરમાં કેટલી વસ્તી છે? અમદાવાદમાં કીધું છે એટલે અમદાવાદમાં 25 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં તો આપણે કેટલી રકમ કરપાત્ર ગણાશે? પગારના 15%. એટલે આપણે અહીંયા લખશું અમદાવાદ સ્ટાર્ટિંગ છે એટલે હું ક્લિયર લખું છું. બિન સરકારી કર્મચારી અને મકાન માલિકની માલિકીનું છે તો શું છે? અમદાવાદ એટલે કે 25 લાખથી વધુ વસ્તી તો પગારના 15% રકમ. ક્લિયર? પગારના 15% રકમ કરપાત્ર ગણાય. અહીંયા સ્પેસ મૂકી દઈએ છીએ ગણતરી માટે, જવાબ માટે, પણ પગાર શબ્દનો અર્થ અહીંયા શું છે? BABC. એની કેલ્ક્યુલેશન કરી આવી તો કે પગાર શબ્દનો અર્થ છે અહીંયા BABC. અહીંયા B એટલે મૂળ પગાર, બેઝિક સેલેરી જે તમને આપી છે 4,32,000 4,32,000. એલાઉન્સીસ ભથ્થામાં તમને અહીંયા મોંઘવારી ભથ્થું આપ્યું છે પણ એ પ્રોવિડન્ટ ફંડ માટે ધ્યાનમાં લેવાતું નથી એટલે એડ નહીં થાય. શિક્ષણ ભથ્થું એક આપેલું છે તો અહીંયા એ મીન્સ એલાઉન્સીસ પણ કેવા? ટેક્સેબલ હોય એ જ. એટલે કે કરપાત્ર ભથ્થા જ ધ્યાનમાં લેવાય. ક્લિયર? જેટલી કરપાત્ર રકમો એ જ અહીંયા એડ કરવાની છે. તો આપણે અહીંયા શિક્ષણ ભથ્થું મળ્યું છે પણ શિક્ષણ ભથ્થું જોગવાઈ આપણે આગળ જોઈ આવ્યા છીએ. શિક્ષણ ભથ્થું મળ્યું છે એમને 15,600. અંદરની કોલમમાં લખશું 15,600. એમાંથી કર મુક્તિ કેટલી એ બાદ કરી નાખશું. જેટલી રકમ કરપાત્ર છે એ જ પગારમાં ઉમેરશું. BABCમાં પગારમાં જેટલી કરપાત્ર રકમ છે એટલી જ આપણે ઉમેરશું. તો અહીંયા કરમુક્ત કેટલું? તો કે 2 બાળકોના બ્રેકેટમાં કીધું છે તમને 2 બાળકોના હોસ્ટેલ ખર્ચ અને શિક્ષણ ખર્ચ માટે આ મળ્યું છે. તો શિક્ષણ ખર્ચ માટે બાદ કેટલી મળે રકમ? તો કે 100 રૂપિયા માસિક એટલે 12 મહિનાના 100 ગુણ્યા 12 મહિનાના 1200 અને વધુમાં વધુ 2 બાળકો માટે આમ 2400 રૂપિયા બાદ મળે. અને હોસ્ટેલના કેટલા બાદ મળે છે? 300 રૂપિયા મહિને આમ 12 મહિનાના અને વધુમાં વધુ 2 બાળકો માટે. શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થાની ચર્ચા આપણે છેલ્લે ભથ્થાઓના લેક્ચરમાં કરી છે અને ત્યારે પણ કીધેલું કે આ જનરલી એપ્લિકેબલ છે સમમાં એટલે તમારે ધ્યાન રાખવું પડે. 7200 આપણે કર મુક્તિની રકમ બાદ કરી નાખીએ. 15,600 માઇનસ 2400 માઇનસ 7200 એટલે 6,000 તમારું કરપાત્ર ભથ્થું.
આ સિવાય બીજા કોઈ ભથ્થા હોય તો એડ કરવાના, પણ અહીંયા મોંઘવારી ભથ્થું અને શિક્ષણ ભથ્થું બે જ હતા અને મોંઘવારી ભથ્થું આપણે એડ કરવાનું નથી. બરાબર. હવે લઈએ છીએ બી. એ આવી ગયું. બી એટલે કે બોનસ. બોનસ તમને સમમાં આપ્યું છે 24,000 રૂપિયા. અને સી એટલે કે કમિશન, જે પણ તમને આપ્યું છે વેચાણ પર કમિશન 0.25% લેખે 19,000 આપ્યું છે. બી એ બી સી ચારે આવી ગયા. ટોટલ કરી નાખીએ એટલે આપણે મળી જાય પગાર 4,81,000 પગાર મળે છે. બરાબર. પગાર અને મૂળ પગાર શબ્દ અલગ છે, ખાસ ધ્યાન રાખવું. ક્લિયર. 4,81,000. આપણે શું કર્યું હતું? અમદાવાદ એટલે કે 25 લાખથી વધુ વસ્તી એટલે પગારના 15% રકમ કર પાત્ર થાય. અને અહીંયા લઈએ છીએ પગાર આવ્યો 4,81,000, એના 15% રકમ 72,150 બિન સજાવટવાળા મકાનની કરપાત્ર રકમ. ક્લિયર. 72,150. લઈએ છીએ ઉદાહરણ 12. શ્રી મલય દાસગુપ્તા કાનપુરની એક કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. નાણાકીય વર્ષ 2019-20 માટે તેમના પગારની નીચે આપેલી માહિતી પરથી વગર ભાડાના સજાવટવાળા મકાનની સવલતનું મૂલ્ય ગણો. હવે રકમમાં ખાસ ધ્યાન આપજો. મૂળ પગાર કીધો છે 30/9/2019 સુધી માસિક 40,000 રૂપિયા હતો દર મહિને, અને 1/10થી વધારીને 40માંથી 50 થઈ ગયો છે. બરાબર. આપણે પાછલા વર્ષનો પગાર કેટલો એ જોવાનું હોય. પછી કીધું છે મોંઘવારી ભથ્થું મૂળ પગારના 37.5% લેખે મળે છે, અને બ્રેકેટમાં કીધું છે જેનો 50% ભાગ પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે પગારમાં ગણાય છે. કમિશન કીધું છે માસિક 20,000 રૂપિયા, જેનો દર તારીખ 1/1/2020થી વધારીને માસિક 25,000 કરવામાં આવ્યો છે. કમિશન પણ વધી ગયું છે. પહેલે 20,000 હતો અને કઈ તારીખે વધારો છે એ ખાસ ધ્યાનમાં લેવું. 1/1/2020થી વધારીને 25,000 કરવામાં આવ્યું છે. બોનસ વાર્ષિક મૂળ પગારનો 1/5 ભાગ. મૂળ પગારના 1/5 ભાગ એમને બોનસ મળે છે. સંપૂર્ણ સજાવટવાળા મકાનની સવલત, દેટ મીન્સ આપણો બીજો ટોપિક, એટલે કે ફર્નિચરવાળું મકાન રેવા આપ્યું હોય તો આપણે શું કરીએ? પહેલે બિન સજાવટવાળું મકાનનું કરપાત્ર મૂલ્ય પ્લસ સજાવટના સાધનોની કિંમત એડ કરી દઈએ. 1/4/2019થી 30/11/2019 સુધી આ મકાનનો કર્મચારી દ્વારા રહેઠાણ માટે ખરેખર ઉપયોગ થયો હતો. ઓકે. પાછલા વર્ષ દરમિયાન પૂરેપૂરો વર્ષ નથી રહ્યા. કેટલા સમય? 1 એપ્રિલ 2019થી, એટલે કે આપણું પાછલું વર્ષ ચાલુ થાય ત્યારથી કરીને 30/11 સુધી, એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 4 મહિના નથી રહ્યા, 8 માસ રહ્યા છે. બરાબર. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરની છેલ્લી તારીખ સુધી, એટલે કે 8 મહિના સુધી મકાનનો કર્મચારી દ્વારા રહેઠાણ માટે ખરેખર ઉપયોગ થયો છે. તો એટલા સમયગાળાનું જ ધ્યાનમાં લેશું. કંપનીની માલિકીના આ મકાનનું વાર્ષિક વ્યાજબી ભાડું, એને ભાડું ચૂકવ્યું છે એમ નથી કીધું, વાર્ષિક વ્યાજબી ભાડું આટલું ગણાય. એટલે મીન્સ એનો મતલબ શું થાય છે? મકાન માલિકની માલિકીનું છે, જો ભાડે લીધું હોત તો વાજબી ભાડું આટલું હોત. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આને આપણે કન્સિડર જ કરવાનું નથી. જ્યારે ભાડે લઈને આપ્યું નથી, મકાન માલિકની માલિકીનું છે, એ આ વર્ડ પરથી સ્પષ્ટ થાય છે. જો ભાડે લીધું હોત તો આટલું ભાડું થાત. અહીંયાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે મકાન માલિકની માલિકીનું છે. કંપનીએ વસાવી આપેલ ફર્નિચર વગેરે સાધનો અંગે કંપની 36,000 ભાડું ચૂકવે છે. એટલે કે કંપનીના પોતાના ફર્નિચરના સાધનો નથી, એટલે સજાવટના સાધનો જો ભાડે લઈને આપતા હોય તો એટલી રકમ કરપાત્ર ગણાય, જે આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. હવે આપણે લઈએ છીએ સજાવટવાળા મકાનની સવલતનું મૂલ્યાંકન. બીજો ટોપિક આપણો સજાવટવાળા સાધનોની કરપાત્ર રકમ. તો પહેલે આપણે શું કરીએ છીએ? બિન સજાવટવાળું મકાન હોય તો
અને એમાં પછી સજાવટની રકમ એડ કરી નાખીએ છીએ, બરાબર. બિન સજાવટવાળું મકાન આવે એટલે તરત જ એક તો પહેલી વસ્તુ, સૌથી મહત્ત્વની વસ્તુ અહીંયા એ છે કે એમને 1/4/19થી કરીને 30/11 સુધી જ એમને 8 મહિના જ મકાન ભાડેની સગવડ લીધી છે. તો આપણે આખા વર્ષનું લેવાનું નથી, 8 માસનું જ લેવાનું છે. અને તેમાંય ખાસ ધ્યાન રાખવાનું છે, પગારમાં ને વધારો આવે ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પણ અહીંયા મેઇન વસ્તુ, બિન સજાવટવાળું મકાન આવે એટલે આપણે શું કીધું, પગાર. મેઇન વસ્તુ કે બિન સજાવટવાળું મકાન આવે તો આપણે તરત જ 2-3 સમ સુધી જોગવાઈમાં ખાસ જોશો, ભલે વાર લાગે. સરકારી કર્મચારી છે નહીં એવી કોઈ ઇન્ફોર્મેશન નથી. તો બિન સરકારી કર્મચારી હોય તો આપણે શું જોઈએ છે, મકાન માલિકની માલિકીનું છે કે ભાડે લઈને આપ્યું છે. અહીંયા સ્પષ્ટ શબ્દ એવો હતો કે વાર્ષિક વ્યાજબી ભાડું, દેટ મીન્સ ભાડે રાખ્યું હોત તો આટલું ભાડું થાત, એટલે એ મકાન માલિકની માલિકીનું હશે. તો આપણે જોવાનું વસ્તી કેટલી છે. હવે મેઇન વસ્તુ અહીંયા પહેલી લાઇનમાં કીધું છે મલયદાસ ગુપ્તા કાનપુરમાં રહેતા હતા. હવે કાનપુર એટલે 25 લાખથી વધુ વસ્તીવાળો શહેર, એટલે કે પગારના 15% રકમ આપણે અહીંયા કરપાત્ર ગણશું. એટલે આપણે લઈ લઈએ બિન સજાવટવાળા મકાનની સવલતનું મૂલ્ય. બિન સરકારી કર્મચારી લખવું હોય તો સ્ટેપ લખવા, કાંઈ વાંધો નહીં. બિન સરકારી કર્મચારી છે, મકાન માલિકની માલિકીનું છે, અને કાનપુર એટલે કે 25 લાખથી વધુ વસ્તીવાળું શહેર, એટલે કેટલી રકમ, પગારના 15% રકમ કરપાત્ર, કરમુક્ત નહીં, પગારના 15% રકમ કરપાત્ર. પણ અહીંયા મેઇન વસ્તુ શું આવે, પગાર શબ્દનો અર્થ શું થાય છે, BABC. કેલ્ક્યુલેશન કરી નાખીએ, પગાર બરાબર BABC. બી એટલે બેઝિક સેલેરી, મૂળ પગાર. મૂળ પગાર આપણે લેવાનો છે 8 મહિનાનો જ, એ ખાસ ધ્યાન રાખજો. તો 1 એપ્રિલથી 1/4/2019થી એમનો, એટલે આમ તો 30/9/2019થી પગાર હતો 40,000. ઓકે, 30/9/2019 સુધી, 30/9/2019 સુધી એમનો દર મહિને, એટલે કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 6 માસ માટે એમનો પગાર કેટલો હતો, 40,000 લેખે, એટલે 2,40,000. અને પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર 1/10થી કરીને આપણે એને સગવડ લીધી છે ત્યાં સુધીનું જ ગણશું, 30/11 સુધીનું, બરાબર. તો 30/11 સુધીનું ઓક્ટોબર અને નવેમ્બર 2 જ મહિના, 2 માસ દરમિયાન એમનો પગાર હતો 50,000 માસિક, એટલે 2 મહિનાના 1 લાખ રૂપિયા. આમ એમનો મૂળ પગાર થાય છે 3,40,000 મૂળ પગાર. પછી BA, એ એટલે અલાઉન્સીસ, કયા ટેક્સેબલ હોય એ જ, એટલે કે કરપાત્ર ભથ્થા. જોઈએ અહીંયા મોંઘવારી ભથ્થું કીધું છે, એટલે લેશું મોંઘવારી ભથ્થું. મળે છે કેટલું, તો કે મૂળ પગારના 37.5% મળે છે, પણ બધું એડ થાય નહીં, કારણ કે બ્રેકેટમાં કીધું છે કે એમાંથી 50% રકમ જ નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય છે. તો જેટલી રકમ નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય છે એટલી જ રકમ આપણે મૂળ પગારમાં ઉમેરશું. 3,40,000ના 37.5% કરશો તમે, 1,27,500, ને એના 50% રકમ એટલે 63,750 રૂપિયા તમે મોંઘવારી ભથ્થું લેશો. પછી બીજા કોઈ ભથ્થા આપેલા નથી, એટલે આપણે લેશું BA આવી ગયું. B એટલે કે બોનસ એડ કરશું. બોનસમાં કીધું છે વાર્ષિક મૂળ પગારનો 1/5 ભાગ. મૂળ પગાર વાર્ષિક, પણ અહીંયા 8 મહિના જ એને સવલત લીધી છે, તો એ 8 મહિનાનો પગાર છે, મૂળ પગારના 1/5 ભાગ એડ કરી દઈશું. 3,40,000ના 1/5 ભાગ, 20% રકમ એટલે 34,62,68,000. ક્લિયર. અને પછી છે બોનસ આવી ગયું BABC. બોનસ પછી કમિશન. કમિશન કીધું છે એમાં વધારો ઘટાડો છે એટલે ધ્યાન રાખવું. માસિક 20,000
જેનો દર 1/1/2020થી વધારીને 25,000 કર્યો હતો, પણ આપણે તો 1/1 પછીનું જોતું જ નથી ને, કારણ કે એમને 30/11 સુધી તો એમને સવલત લીધી છે, એટલે આપણે એટલા 8 મહિનાનું કેટલું મળશે? 20,000 દર મહિને. કમિશન વધે છે 20,000થી 25,000 થાય છે, પણ કયા મહિનામાં? જાન્યુઆરીથી વધે છે. ને આપણે તો નવેમ્બર સુધી મકાનની સવલત માટેની ચર્ચા કરી રહ્યા છીએ, 8 મહિના સુધીની જ, એટલે 20,000 1,60,000 કરી નાખીએ. મૂળ પગાર 3,40,000 પ્લસ મોંઘવારી ભથ્થું 63,750 પ્લસ 68,000 બોનસ પ્લસ 1,60,000 કમિશન, એટલે BABC મુજબનો પગાર મળશે તમને 6,31,750. BABC મુજબનો પગાર. હવે આપણે 6,31,750 પાછળ લઈ લઈએ છીએ. આપણે વાત કરી હતી કે સજાવટવાળું મૂલ્ય મકાન હોય ત્યારે પહેલે બિન સજાવટવાળા મકાનની કરપાત્ર રકમ કેટલી? પગારના કાનપુર છે એટલે 15% આપણે નક્કી કરી હતી, અને પગાર મળ્યો આપણે 6,31,750, એટલે મળ્યો 6,31,750ના 15% રકમ આપણે બિન સજાવટવાળા મકાનનું કરપાત્ર મૂલ્ય, એટલે તમને મળશે 94,762.5 આવે છે, એટલે આપણે લઈ લઈએ 94,763 રૂપિયા પ્લસ સજાવટના સાધનોનું મૂલ્ય. હવે સજાવટના સાધનોની કિંમતનું ઓલરેડી બોલું છું જોગવાઈ, અને પાછું તમે આગળ લખ્યું છે ત્યાં જોવા જશો. સ્ટાર્ટિંગના દાખલાઓમાં જો જોગવાઈઓ ખાસ રીડ કરશો તો પછી વાંધો નહીં આવે, પછી યાદ રહી જશે. સજાવટના સાધનોની કિંમત આપણે કઈ રીતે ગણી છે? તો કે જો માલિકના જ સાધનો વાપર્યા હોય તો સાધનોની મૂળ કિંમતના 10% ઉમેરવાના છે. ખાસ ધ્યાન રાખજો, ક્યારેક મૂળ કિંમતની જગ્યાએ તમને બજાર કિંમત આપેલી હોય કે ઘસારા બાદ કિંમત આપેલી હોય તો તમારે મૂળ કિંમત જ ધ્યાનમાં લેવાની છે. એટલે મૂળ કિંમતના 10%, અને જો ભાડે લઈને આપ્યા હોય સાધનો તો જેટલું એને ભાડું ચૂકવવાપાત્ર ભાડું હોય એટલું ઉમેરવાનું છે. અહીંયા આપણે કીધું છે ક્લિયર જ લાસ્ટ લાઇનમાં કે કંપનીએ વસાવી આપેલ ફર્નિચર વગેરેના સાધનો અંગે કંપની દ્વારા 36,000નું ભાડું ચૂકવવાપાત્ર છે. તો આપણે, અને ખાસ વાર્ષિક 36,000 ભાડું ચૂકવવાપાત્ર છે, તો આપણે વાર્ષિક વર્ષ દરમિયાન આ SSE મકાન વાપર્યું જ નથી, તો સજાવટના સાધનોની કિંમત કેટલી થાય? 36,000 વાર્ષિક છે, પણ એને 8 મહિના જ વાપર્યું છે, તો 8 મહિનાનું જ મૂલ્ય એડ થશે, બરાબર? 36,000 ગુણ્યા 8/12, એટલે તમને મળશે 24,000 સજાવટના સાધનોની કિંમત. ક્લિયર? 24,000 પ્લસ 94,763, એટલે મળશે 1,18,763 રૂપિયા, જે શું ગણાય? સજાવટવાળા મકાનની કરપાત્ર રકમ 1,18,763 રૂપિયા. હવે આના પછીનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ. વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ જશે. આના પછીના 2 ટોપિક આપણે અત્યારે 4 ટોપિકની જે ચર્ચા કરી, આપણે વાત કરી બિન સજાવટવાળું મકાન હોય તો એની કરપાત્ર સવલતની કરપાત્ર રકમ કઈ રીતે ગણવી, સજાવટવાળું મકાન હોય તો કરપાત્ર સવલતની કિંમત કઈ રીતે ગણવી. હવે આગળ 2 ટોપિક રહે છે આપણા ભાડામાં મળતી રાહતનું મૂલ્ય, એટલે કે જો આ મકાન માટે થોડો ઘણો ચૂકવણી જો કર્મચારી દ્વારા કરવામાં આવી હોય તો એ શું કરશે? બાદ કરશે. અને એના પછી છે હોટલની સવલત. એ 2 ટોપિક માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તમારે જોગવાઈઓ ખાસ લખી લેવાની રહેશે. થેન્ક યુ.